અમરેલી લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર આવ્યા। જિલ્લા પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી। એલસીબીમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં નિષ્કાળજી બદલ એસપીએ કાર્યવાહી કરી છે। કિશન આસોદરિયા તેમજ વરજાંગ મુળાસિયા અને મહિલા પોલીસ કર્મી હિના મેવાડા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સંવાદદાતા જયદેવ કાઢી ફોનલાઈન પર છે। જયદેવ, આ 3 પોલીસ કર્મીને આ અમરેલી લેટરકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમની શું કામગીરી હતી અને શું બેદરકારી દાખવી હતી જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી? હાર્દિક, અમરેલી જિલ્લાનો જે લેટરકાંડ છે, જે પકડને લઈને જે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા સૌથી મોટી પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 જેટલા પોલીસ કર્મચારી છે, જે કિશનભાઈ આસોદિયા, વરજાંગભાઈ મુળાસિયા અને મહિલા પોલીસ કર્મચારી હિનાબેન મેવાડા, આ તેમની સામે પોલીસ દ્વારા કાર્યવાહી જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે। તેમની ફરજ દરમિયાન બેદરકારી અને નિષ્કાળજી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા કડક હાથે કાર્યવાહી કરી હોય તે પ્રકારની માહિતી છે તે મળી રહી છે। જે પ્રકારે પાયલ ગોટીની જે ઘટના હતી, જે પાયલ ગોટી મામલે જે આખી એક એસઆઈટી ટીમની પણ રચના કરવામાં આવી હતી, સિનિયર અધિકારીઓનો તેમાં સમાવેશ થયો હતો, 2 મહિલા અધિકારીઓનો પણ સમાવેશ થયો હતો। જે પ્રકારે કેટલાક આક્ષેપો જે પાયલ ગોટીને જે મારવાના હતા, સાથે સાથે જે વરઘોડો કાઢવાનો પણ એક આક્ષેપ હતો। એટલે ક્યાંક ને ક્યાંક આ 3 પોલીસ કર્મચારી છે તેમની ફરજ દરમિયાન બેદરકારી હોવાના કારણે જે પ્રકારની જિલ્લા પોલીસ વડાને જે માહિતી મળી હતી તેના આધારે જિલ્લા પોલીસ વડા દ્વારા 3 પોલીસ કર્મચારી છે જે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ફરજ બજાવતા હતા તેને સસ્પેન્ડ કરીને તેમની સામે કાર્યવાહી કરી છે। બીજી તરફ આવતીકાલે એક સુરતમાં પણ જે પ્રકારે કોંગ્રેસ દ્વારા આ લેટર કાંડને લઈને જે ધરણા કરવાના છે, બીજી તરફ સુરતમાં તેમને પરમિશન પણ નથી મળી, તેવા સમયે જિલ્લા પોલીસ વડા દ્વારા લેટર કાંડને લઈને સૌથી મોટી કાર્યવાહી કરીને 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હાર્દિક, ચોક્કસથી જયદેવ, જે આખી આ ઘટના બની છે આપ જાણો છો તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, રાજકારણ પણ ગરમાયું છે, પરંતુ આખરે સવાલ એ થાય કે જ્યારે આખી કામગીરી કરવામાં આવી, એક આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે પાયલ ગોટીને મારવામાં આવ્યો, પરંતુ આ આખી ઘટનામાં શું બેદરકારી આ 3 પોલીસ કર્મચારીઓની હતી કે જેને લઈને અન્ય કોઈને નહીં પરંતુ આમને જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? બિલકુલ, જે પ્રકારે પાયલ ગોટીનો જે લેટર કાંડ હતો તેમાં જે કેટલાક આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા। જે પ્રકારે પાયલ ગોટીને મારવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો, સાથે સાથે તેમનું જે રિકન્સ્ટ્રક્શન પંચનામું જે પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં પણ કેટલાક લોકો દ્વારા, ખાસ કરી કોંગ્રેસ દ્વારા, પ્રકારે વિપક્ષ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો, જે વરઘોડો કાઢીને જે આજે પાટીદારની દીકરી છે તેમનું અપમાન કર્યું, આ પ્રકારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। જોકે પાયલ ગોટીને પરિવાર દ્વારા તેમના પણ જે તેની ધરપકડ દ્વારા માનસિક ટોર્ચર જે ખાસ કરી એલસીબીમાં કરવામાં આવ્યું હતું, તેમને કેટલુંક ટોર્ચર કરવામાં આવ્યું છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આખી આ જે ઘટના હતી ને તેમાં અલગ અલગ દિશામાંથી પોલીસને એક માહિતી મળી હતી, જે જિલ્લા પોલીસ વડા દ્વારા એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી હતી, તેમાં કેટલાક મુદ્દાઓને લઈને એક સસ્પેન્ડની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। બિલકુલ જયદેવ, સમગ્ર માહિતી બદલ આભાર।